આજ તો ઘીમાં વરિયાળી ને તો ઈદનો વઘાર માર્યો તો ત્યાં તો ભડકો બોલી ગયો તો લે. આજે તો જો આપણે કેટલી વસ્તુ લઈ લીધી આમાં. જો ચોખા લઈ લીધા, ગોળ લઈ લીધો, ગાયનું ઘી લઈ લીધું, વરિયાળી અને તજ લઈ લીધા ને થોડા કાજુ બદામ વરી લીધા. એટલી વસ્તુ આપણે લઈ લીધી ને આમાંથી આપણે એક મસ્તીની મીઠી મીઠી વસ્તુ બનાવવાની છે. પછી આપણે એક ટોપડીમાં થોડું પાણી લઈ લીધું તું ને એમાં નાખી દીધો તો ગર નાખીને પછી આપણે ગરનું પાણી મસ્તીનું બનાવી લીધું ને પછી આ ગરનું પાણી ગાળી પણ લીધું તું. પછી આપણે એક ટોપડામાં નાખી લીધું તું ગાયનું ઘી ગરમ થયું ને એટલે આપણે એમાં નાખી દીધી વરિયાળી ને તજ. એ પાક્યું ને પછી આપણે એમાં થોડું ગરનું પાણી નાખી દીધું ને જલ્દી ઢાંકી દીધું હો ભાઈ, કારણ કે એનો વઘાર બેહાડવો પડે એટલે ઢાંકવું પડે. પછી આપણે આમાં આખું ગરનું પાણી નાખી દીધું. હવે મસ્ત ઘડીક ઢાંકીને પાકવા દઈએ. થોડીક વારમાં એક નંબર ખદખદી ગયું તું ને પછી આપણે એમાં નાખી દીધા તો ધોયેલા ચોખા. હવે આપણે આને હારી ઘડી પાકવા દેવાનું છે. એક બે વાર મસ્ત પાકતું તું ને હલાવી પણ નાખ્યું તું ને પછી હારી ઘડી પાકીને આપણો મીઠો પુલાવ બનીને તૈયાર થઈ ગયો તો. ઉતારીને પછી આપણે એમાં નાખી દીધા થોડા કાજુ બદામ. તમે આવો મીઠો પુલાવ કોઈ દી ખાધો કે નહીં કમેન્ટ કરીને જરા કહેજો. ને પછી ભાઈ આપણે આ મીઠો પુલાવ ટેસ્ટ કર્યો તો ને ભાઈ કોઈ નો ઘટે હો, વાત પૂરી. એક નંબર બન્યો તો હો ભાઈ. તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટ કરીને કહેજો ને 2-3 જણાને શેર કરીને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.